અમદાવાદમાં લક્ઝુરિયસ વોલ્વો કારનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। કાર માલિકે ગાડી પર ટાયર અને ચપ્પલ બાંધીને વિરોધ કર્યો। સેફટીના દાવા કરતી નામચીન કંપનીના પોલ ખોલતા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરના માર્ગો પર ફરતી આ કાર ચર્ચાનું કેન્દ્ર બની છે। કરોડો ખર્ચ્યા છતાં સેફટી શૂન્ય છે અને કાર માલિકે આ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। વ્હીલ પ્લેટ ફાટી જતા કાર માલિક ઉપેન્દ્રસિંહે કારનો વરઘોડો કાઢ્યો હતો। તો અમદાવાદમાં આ લક્ઝુરિયસ વોલ્વો કાર કે જેનો વરઘોડો કાઢવામાં આવ્યો। વોલ્વો કાંડના નામે તમે જો બેનર સાથે એનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। હવે આ ગાડી ભંગાર થઈ ગઈ છે એ રીતનો મેસેજ આપવામાં આવી રહ્યો છે। કાર માલિકે ગાડી પર ટાયર અને ચપ્પલ બાંધીને વિરોધ કર્યો છે। તમે વિચારો કે એક કાર માલિક આ કંપનીથી કેવા કંટાળી ગયા હશે। સેફટીનો જે દાવો કરવામાં આવ્યો તેની સામે આ વોલ્વો કંપનીની જે ગાડી છે એની કેવી પોલ ખુલી ગઈ છે એ સમજી શકાય છે। અમદાવાદ શહેરના માર્ગો પર આ કાર ફરી રહી છે એટલા માટે ચર્ચાનું કેન્દ્ર બની છે। આજ અંગે વાતચીત કરીશું। ફોનલાઈન પર ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। ધર્મેશ, આ લાખોની આવી ગાડી આવે છે, એની ખૂબ જ મોટી કિંમત છે, આવી લક્ઝુરિયસ કાર આખરે કેમ એનો આવો વરઘોડો કાઢવામાં આવ્યો? કાર માલિકની શું ફરિયાદ છે? એ શું મેસેજ આપવા માંગે છે કંપનીને? વિકાસ, જે અમદાવાદમાં લક્ઝરીસ વોલ્વો કારનો જે વરઘોડો છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે એને કારણે ચર્ચાનો એક વિષય પર બન્યો છે। જે અગ્રણી બિલ્ડર કહી શકાય ઉપેન્દ્રસિંહ, એમણે આ કાર 1 કરોડથી વધુ કિંમતમાં ખરીદી હતી અને પછી જે સેફટીના દાવાની જે વાત છે એની સામે કંપની સાથે વિવાદ થયો હતો અને વિવાદમાં તેઓએ કહ્યું હતું કે જે સેફટીનું તમે જે કહી શકો છો કંપની એ યોગ્ય નથી ને એને સામે તેમણે વિરોધ વ્યક્ત કરવા છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં આ લક્ઝરિયસ 1 કરોડની જે કહી શકાય એવી કારનો વરઘોડો કાઢતા લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પણ સૌથી મોટી વાત છે કે આવી મોટી કંપની આવી મોંઘીદાટ કાર આપતા હોય છતાં સેફટીના જો દાવા કરતી હોય અને એમાં જો આવી પોલ ખોલતી હોય તો એની સાથે બેનરો સાથેનો આ વરઘોડો અમદાવાદના વિવિધ માર્ગો પર ફરી રહ્યો છે। આગામી દિવસોમાં એ વડોદરા, રાજકોટ સહિત જઈ અને પછી દિલ્હી સહિત મહાનગરોમાં પણ આ વરઘોડો જશે। કરોડો ખર્ચ્યા છતાં સેફટી શૂન્ય આ કાર માલિક જે ઉપેન્દ્રસિંહ છે એમનો આક્રોશ છે અને એને કારણે અમદાવાદના વિવિધ માર્ગો ઉપર સવારથી સાંજ સુધી આ લક્ઝરિયસ 1 કરોડથી વધુ કિંમતની વોલ્વો કાર કે જે સૌ ભંગાર થઈ ગઈ હોય એ હાલતમાં અત્યારે વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે અને કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા ઉપેન્દ્રસિંહે આ વરઘોડો કાઢ્યો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને કંપનીની પણ સેફટીના દાવાની પોલનો એક ખોલી હોય એ રીતે બેનરો પણ આ વરઘોડામાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ।